टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરીએ જ્યાં જંબુસરમાં ઢાઢર નદી પરના જર્જરિત બ્રિજનો ઉગ્ર વિરોધ થયો છે। જંબુસરમાં જે પ્રકારની ઘટના બની, કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની નનામી કાઢી વિરોધ દર્શાવ્યો છે। ગંભીરા બ્રિજ જેવી જ દુર્ઘટના ઢાઢર નદીના બ્રિજ પર સર્જાય તેવી ભીતિ છે। તો ઢાઢર નદી પરનો બ્રિજ અતિ બિસ્માર હાલતમાં હોવા છતાં કામગીરી નથી કરવામાં આવી। અનેકવાર રજૂઆત છતાં સમારકામ ન કરાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। આ સાથે જ વહેલી તકે સમારકામ નહીં કરાય તો મોટી દુર્ઘટનાની પણ ચિંતા છે તેમ કોંગ્રેસે જણાવ્યું છે। નવો બ્રિજ બને તે પહેલા દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, સવાલ ઉઠાવ્યો। બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે। અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે? એટલે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। તો ઢાઢર નદી પરનો બ્રિજ બિસ્માર હોવાનો ધારાસભ્યોનો સ્વીકાર છે। જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ વહેલી તકે કામગીરીની આપી છે ખાતરી। 4 લેન બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે આપી છે મંજૂરી તેમ ડીકે સ્વામીએ જણાવ્યું। ચોમાસા બાદ 4 લેન બ્રિજનું કામ શરૂ કરવાનું આપ્યું છે આશ્વાસન। નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે, સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે। ત્યારે ટૂંક સમયમાં આ 4 માર્ગીય રોડને મંજૂરી મળવાની છે અને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે। તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે, રોડ છે, એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે।